જગત ની અંદર દુઃખ સિવાય દેવી નો મળે. જ્યારે માથે ખનખન વેળા પડતી હોય માથે ખનખન વેળા પડતી હોય, સવારનું હોય તો હાંજનું ન હોય, હાંજનું હોય તો સવારનું ન હોય. જગત મેણા મારતું હોય અને મેણા માથાનો ઘા, જગત મેણા મારતું હોય, એકે આરો ન હોય ને બાપની દેવી હમ ઓરતો થાય. કારણ કે આપણું કળ છે, કળ વગરનું તો બળ નથી. પણ જગત ની અંદર બાપની દેવીનો હામો હાસો હા રાખો ને તો એક જન્મ દેનારી માં અને એક આપણી જગ જનેતા. અને જે કાર્યક્રમમાં અમે જાવી છીએ ને આ સંદેશ બધાને અમે દેવી છીએ. મારો દેવી પૂજક સમાજ સાંભળતો હોય, જો આટલી વાત તમે કાનમાં લઈ લો તો જીવનમાં ક્યારે દુઃખની ઘડી જોવા નહીં મળે, સદાય સુખની સાહેબી જ મળશે. એક આપણી જન્મ લેનારી માં અને એક જગ જનેતા માં. જગતના ચાર ધામ કરવાની જરૂર નથી, પણ આપણા ઘરની અંદર આપણા મા બાપ છે એની સેવા કરો તો આપણી દેવી આપણા કાંડે થશે. મિત્રો આપણા મા બાપની સેવા કરો, એની પૂજા કરો તો એમાં આપણી દેવી રાજી થશે. પણ જેને જેને મા બાપને ધક્કો દીધો છે ને એના જગતમાંથી નામ મટી ગયા છે, એના જગતમાં નામ નથી રહ્યા. પણ સાચું તીરથ તો આપણું મા બાપ છે. જેમ એક સૂર્ય એની અનેક કિરણો, એમ સૂર્ય છે ને એ આપણી કળની દેવી અને એની અનેક કિરણો છે ને એ આપણી માં છે. એ એક દેવીનું રૂપ છે મિત્રો, પણ ઓળખતા હોય તો ઓળખી જાજો. પણ આપણે વસમી વેળાની વાત કરવી છે, કાના દાદાની વાત કરવી છે. જગતમાં એમને દુઃખ નહીં પડ્યા હોય, એમને ભૂખ નહીં પડી હોય, એમને વેળા નહીં પડી હોય. તારે આજે ભોપાલની જગ્યામાં એના નામના ગાવણા ગવાય છે, એના નામનો વ્યવહાર ગવાય છે. કારણ કે દુઃખ સિવાય તો દેવી નો મળે. પણ આજે મારા બાપ કાનાની વાત કરવી, એ હળવદની જગ્યામાં વેળાના માર્યા હાલી નીકળે. આબ માણી નહીં, ધરતીમાં કોઈ ધણી નહીં. માથે ખનખન વેળા પડતી હશે અને તેથી હાલી નીકળ્યા. ઈ વેળાની વાત કરવી છે. હાલો મારા હંસડા રાજા, હાલો
મારા હંસડા રાજા એ શાયર ને મનાવી પણ દો હાથોની કરણી કરજોડ મારી ના એ દો હાથોની કરણી કરજોડી મારી ના જીની જગતમાં બેઠા રૂડા લાગવી એની તાણી તોડવી નહીં જેની જગતમાં બેઠા રૂડા લાગવી આજે ભોપાલની જગ્યામાં મારી નાયકનો મેળો છે ને આજ તમે પહોળા આ જગ્યામાં બેઠા છો ને એ માને બહુ આલા લાગતા છે પણ મારી નાયકને એટલું કહેવી છે કે કોઈની તાણી તોડશો નહીં એક મન એક હંસ કરી અને આ જગ્યામાં રહ્યો અને મારી ભોપાલની દેવી મારી માં ચાર બયું મારી હાથે શીખવાયું અને મારો બાપ રખો મામા દેવ અને મારી માં દશા જીવનમાં ક્યારે વાંધો નહીં આવવા દે કારણ કે તો મનહરી દેવી છે કોના મનમાં પાપ છે ને કોણ પેટ છૂટું છે એ તો બધું એ જાણીને બેઠી છે મારી દુખિયાની દેવી મારી દુખિયાની દેવી એ મારી દુખિયા મારી દુખિયા માણાની દેવી એ મારી દુખિયા માણાની દેવી મારી શાયર નીલેરું મારી શાયર નીલેરું મારા બાપ કાનવાઈ દેવી મારી શાયર હંસડા નીલેરું એ હળવદની જગ્યામાંથી વેળાના માર્યા હાલી નીકળે અને મિત્રો એનું કહેવાય છે ગાડીએ સડે રતલામ જેને જાવું તું પણ આ તો સમય સંજોગ અને વેળા એ ક્યાં લઈ જાય એ કોઈને કાંઈ ખબર નથી મિત્રો પણ બાપની દેવી આપણા હાઈદે હોય ને તો જગતની અંદર ઈ ભેળી રહે ઈ આપણા હાઈદે રે મિત્રો ત્યારે કવિઓની કલ્પના કેવી છે सरोवर कोई दी सलगे नहीं माया कोई दी मिले नहीं ये बाप की देवी
સરોવર કોઈ દી સલકે નહીં, મેરા મન કોઈ દી માયા નહીં મિલે. કારણ કે આપણી દેવી સરોવરનો સાયો છે અને મેરા મન એની માયા છે મિત્રો. હળવદની જગ્યામાંથી રતલામની જગ્યા માટે હાલી જવા એ નીકળ્યા અને ગાડીએ ચડે અને એમ કહેવાય છે કાના બાપા ડોશી માં બેની આંખ મળી ગઈ, નિંદરમાં ઘેરાણા અને રતલામની જગ્યા છોડી અને એ ગાડી કે છે ભોપાલની જગ્યામાં આવી અને ત્યાં આંખ ઉગડી આમ જોવે, ઓહો આ ક્યાં. પણ જેને દેવી પ્રત્યે હાચો ભાવ હોય ને અને હાચા નામ રાખવા હોય ને તો ઈ ધારે ને અહીંયા લઈ જાય બાપ. ભોપાલની જગ્યામાં ઉતરે આ પુત્રી જોવે, ઓહો આ ક્યાં આવ્યા. મનની અંદર કલ્પના થવા માંડી કે હવે ક્યાં જાવું. આમથી આમ નજર નાખી, આમથી આમ નજર નાખ્યો, ઓહો તેથી મારા બાપ કાનાએ વાત કરી મળી રવા દે આજ મને કાઢિયાને એકલો મેલી દે માં, એ મારા બાપ નાની દીવી. મને પારકા પધરમાં લાવીને કોઈ છેતરતી નહીં. મારા બાપ કાઢ્યો ઓશિયાળો ટપોરો મારે દેવી હમો રે મારી નબળા ભાગ લઈ દેવી. સ્ટેશનની બહાર નીકળે એક ભાઈ સામે આવી કાના દાદાને કહે છે, દાદા ક્યાં ના છો? દાદાએ કીધું કે હું ગુજરાતનો છું. ભાઈ વાત કરે કે જ્યાંથી આયા હોય ને અહીંયા પાછા વહી જાઓ. આ નવાબનું ગામ છે, નવાબનું શહેર છે, અહીંયા તમે ન રહેશો. કાના દાદા મનમાં વિચાર કરે, ઓહો એક આંખમાં શ્રાવણ બીજી આંખમાં ભાદરવાના નીર હાલ્યા જાય. મારી જગત કોઈ ધણી મારું નથી દીદી. એ મારું કાનિયાનું જગતમાં કોઈ ન મળે મારી દેવી સિવાય. હે મારી નબળા બાગલાની દેવી. એ સમયની અંદર એમ કહેવાય છે કાના દાદા ખિસ્સામાં ડાબલી રાખતા ને એમાં દાણા રાખતા. માતાજીને વસન વધાવો લઈને પૂછે, માં તું તો કહેતી હતી કે હું ભેળી છું, તો આજ મને પારકા પાથરમાં લાવીને એકલો કેમ મેલી દીધો?
તેથી મારા બાપ નાણિયાની દેવી વાત કરે, મારા કાન્યા તને એકલો નથી મળ્યો, હું ભેળી છું અને આવડી આ જગ્યામાં હું તારા ભેળી આવી છું અને બીજ ની કળા હીર બનીશ મારા કાન્યા. પેલા ભાઈએ વાત કરેલી કે તમે અહીંથી પાછા આવી જાઓ, અમારે ઉતરેલા હાજે પાછી ગાડી વળે ત્યાં સુધી આંબલીનું ઝાડ ઈ ઝરૂખો બીક મોઢે નાના દાદાના ડોશીમાં ઈ ઝાડ હેઠે બેઠા. મનની અંદર ઓટો થાય કે ચા હળવદની જગ્યા, ચા ભોપાલની જગ્યા, હવે શું કરવું બાપ? પણ ડોશીમાં પાસે એમ કહેવાય છે કે 2 થી 3 કિલો ઘી અને પાસે ખિસ્સામાં દાંતે ફોડવા દાણો નહીં. જેના પાસે ખનખન વેળા પડી હોય ને એને જગતના ભાન છે મિત્રો. દાંતે ફોડવા દાણો નહીં અને પેટની મંદર ભૂખે બરતરા મેલેલી ડોશીમાને મનમાં થયું કે લાય 2-3 કિલો ઘી છે, લાઈને જવું. પણ એ સમયની અંદર અનિલભાઈ મેં વાત કરી કે જેના ભાગલે દેવી હોય એનો વાળ વાંકો ન થાય. ડોશીમાં 2 થી 3 કિલો ઘી લઈ જાય, 5 કે 10 મિનિટ કે અડધી કલાકમાં પાછા વેચીને આવે. અને એ સમયની અંદર કાના દાદાને અને ડોશીમાને મનમાં થયું કે અહીંયા રહેવાય એવું છે, પણ નવાબી ગામ છે, કેમ રહેવું? પણ દેવી છે ને એને કરવી હોય તો આખું જહાજ તૈયાર કરે. પણ બીક બોલી મનમાં હોય, ગળાની નીચે બોલ્યો ન ઉતરે મિત્રો. આ જગ્યામાં કોઈ આપણું છે નહીં, પણ અમે એક ભાઈ એ ધોબી હિન્દુ ધર્મ લુગડા ધોવે, આમ નજર પડી કાના દાદાની નજર ઈના માથે અને એની નજર કાના દાદા માથે પડી. અને એ ભાઈને મનમાં થયું કે કોઈ વેલાના માર્યા, પણ એ તો દેવીની કરેલી હોય એ થાય, જગતની ન થાય મિત્રો. ભાઈ આવીને કાના દાદાને પૂછે કે ક્યાંથી આયા ભાઈ? કાના દાદા વાત કરે, અમે ગુજરાતથી આયા છીએ અને અમારું કોઈ નથી આયા, અને અમે એકલા નો ધારા છીએ. અમારે 5 થી 15 દી રહેવા માટે એક ઘોડી જોઈશી.
જે ભાડું લેવું હોય તમે લેજો, પણ અમને રહેવા દો. અમે ભાઈ વાત કરે કે ભાઈ કીધો આ ખોલી રહી, મારે ભાડું નથી જોતું, રહ્યો તમારે 5 દી 15 દી જેટલા દી રહેવું હોય એટલા દી રહ્યો. મિત્રો આવો જેનો ભાવ, પણ ઈ દેવીની કરામત હોય બાપ. મારા બાપ કન્યાની દેવી, મારો હાર પાયાનો ધણી. અને એમ કહેવાય છે કે અહીંયા વસવાટ કરે અને 1 દી 2 દી 5 દી 15 દી. મિત્રો એ સમયની અંદર 500 રૂપિયાની મૂડી થઈ. અને પેલા ભાઈને એવું હતું કે હું એકલો છું, ગમે તેમ તો મારા હિન્દુ છે ને મારી બાજુમાં રહે તો મને તાકાત આવે. અને એ સમયની અંદર 5 થી 15 દી ની અંદર ભાઈ 500 રૂપિયાની મૂડી થઈ. દાદાના મનમાં વિચાર આવ્યો કે આ ગામની દેવી મને આશરો આપ્યો અને મને ભૂખ વેળા હતી ને મારી ભૂખ ભાંગી. આઈટમનો સમય આવ્યો અને શ્રીફળ લાવી અને ગામની દેવીને જમાડે. મારી ભોપાલની દેવીને નારીઓ જમાડે. નારીઓ જમાડે પણ જમાડી હવન દઈ દેવી હમ ઓળખો થયો ભાવ મારી હું તને ખવારું ના શેષ અને હું ખાઉં. અને આવડી આ જગ્યામાં હું એકલો છું, તને બધી ખબર છે. એ સમયની અંદર દાદાએ વાત કરી કે મારી હું તને જમાડું, તારી શેષ મારે એકલાને ખાવાની. પણ આજે મારી વાહે કોઈ નથી, તને બધી ખબર છે બાપ. દેવી હમો ઓશિયાલો કપરો મારે મારો દાદો કાઢ્યો. એ મારી રવા દે મને એકલો દિલી જ મારી દીધી. મને એકલો મને મિલી જ રે મારી ભોપાલની દેવી મને કાઢ્યા ને એકલો મિલી સુમારી.
ભોપાલની દેવી મને એકલો મિલીશ મા બાપ, મારી દેવી તારા આધારે મને મેલી જઈશ બાપ. મારા બાપ નાણિયાની દેવી, મારી પાવાની દેવી, પારગરી સતત ગલાય ખોડિયાલ, મારી રણની દેવી તને હોપી જઈશ બાપ. આવી મેરે મારા બાપ કાનિયા પાસે આવી મેરે મારી ભોપાલની દેવી. અરે મારા કાનિયા શું વાત કરે, તું એકલો છો એમ? મારા કાનિયા બોલ, અને તારા બોલેલા બોલ જો પાલથી પાછી પડી જાવ ને તો તારા હાથે ખાધેલું મને આરામ છે. જા મારો દાદો કાનો વાત કરે, મારી માયા જોતી નથી એ પર મેળ્યું મોલા તું જોતી નથી. મારે માયા જોતી નથી એ પર મેળ્યું મોલા તું જોતી નથી. મારી ભોપાલની દેવી મારા માયા મેળ્યું જોતી નથી. તારા મોઢેથી અઢી શબ્દ નીકળે અને કદાચ હું ભોપાલની દેવી તારા અઢી શબ્દ જો પાળી ન દઉં ને તો ભોપાલની જગ્યામાં મને બેઠી ન બેઠી માનજે. જા એક આંખમાં શ્રાવણ, બીજી આંખમાં ભાદરવાના નીર હાજા જાય. કારણ કે જેને જીવનમાં દુઃખ પડ્યું હોય ને એને જગતની ભાન હોય છે બાપ. કારણ કે જેને સુખનું સપનું ન જોયું હોય, સવારનું હોય તો હાંજનું ન હોય, હાંજનું હોય તો સવારનું ન હોય, અને જેને જગતે જાકારો દીધો હોય બાપ. મારો બાપ કાનો મારી ભોપાલની દેવીને વાત કરે કે માં મારે માયા રૂપિયા મેળ્યું મોલાતું કાંઈ જોતું નથી, પણ મારી પાસ નાચના મુખના મને દર્શન કરાય એ મારી ભોપાલની. અરે મારી ભોપાલની દેવી પાંચ નાચના દર્શન કરાય અને આવડી આ જગ્યામાં આજ હું કાનિયો તારા વચને બંધાવું છું કે જ્યાં સુધી હું કાનિયો જીવું ત્યાં સુધી તને આઠમના દી નાનું મોટું નિખાળું બોકડ્યું તને દઉં, પણ એને ખાવા વાળા તો ભેગા કર માડી. આવા જ દેવી પ્રત્યે ભાવ હોય ને એના ભાગલે દેવી આવે મિત્રો. મારા કાહિયા હોશિયારો બનમાં આવડી આ જગ્યામાં એક દી મારી નાણિયાની દેવીએ મારા હાથમાં તારું કાંડું સુરત કર્યું દીધી. અને હોશિયારો બનમાં તું બોલે છે ને એક દી મેં તને વચન આપ્યું છે કે મારો કાનિયો બોલે, મારા કાનિયાના બોલેલા બોલ જો પાલથી પાછી પડી જાવ ને તો મલકમાં મારા નામનો સાડીઓ બંધાય. બોલ મારા કાનિયા. પાંચ નાચની વાત કરે છે ને આ દી આત્મો છે, કાલ દી ઉગે પાંચ નાચનું મુખ તને વતાડું
અને લાઈ નીકાળું બોકડ્યું આવડી આ જગ્યાની અંદર બેહાડી અને એને શેષ કરાવું અને એકની ભોપાલની જગ્યામાં પંખીડાનો મેળો ભેગો કરતા પાછી પડી જાવ ને તેથી તો આ જગ્યામાં ખાધેલું આરામ સજા આવડી આ જગ્યામાં કદાચ હોરની જડું હોય જાય અને એક દી મારા કાનિયા વારો ન ગવરો ભોપાલની જગ્યામાં અને મારા કાનિયા ઓસાના ભાગમાં ઝુક જાય ઝુકનો પાયો જાય અને ભોપાલની જગ્યામાં એક દી કાનિયો વારા ન ગવારી દઉં ને તો મને ભોપાલની દેવીના જગતમાં ખોટ લાગી જાય બાપ અને મિત્રો એ કહેવાય છે કે 2, 5, 15 નાય ધીરે 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 ભેગી થાય ધીરે 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 5 વરા 25 વરા 50 વરા 60 વરા 60 વરાની જડું થઈ ગઈ અને આજે મારો બાપ બધા આખું જગત કહે છે કે મારો બાપ કાનવો નથી આ જગ્યામાં પણ આજનો વ્યવહાર હજીવન છે બાપ મારા કાનિયાનો વ્યવહાર ભોપાલની જગ્યામાં અમર રાખતી પાછી પડું તો મારા કાનિયાના ભાગ લે હું ભોપાલની દેવી ન મળે રે પરિણામ અને મિત્રો ધીરે 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 કરતા 60 વરા વીતી ગયા અને આજ 5 નાઈટની માંગ કરી હતી પણ કદાચ 50,000 નાઈટ ભોપાલની જગ્યામાં હશે એમાં કઈ નવાઈ નથી એ તો દેવીના બોલ છે પણ આજની તારીખમાં મારા બાપ કાનિયાનો વ્યવહાર કરાય છે મિત્રો જોરદાર ચાલીથી મારા દાદા કાનાને એક વધાવો કારણ કે આવા નાઈટ આવી સુપાત્ર નાઈટ તો ક્યાંય જોવા ન મળે મિત્રો ધીરે 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 કરતા એક દિના સમય મારા દાદા કાના પાસે મારા બાપ નાગની દેવી આવીને ઉભી રહી અરે મારા કાના મારા દીકરા મારે ખાવું છે અરે મારી આ તો પારકું પાદર છે તને ખબર નથી લાયને લાયને મારા કાળિયા મર તારા મર નાની દેવીને મને ખાવું છે પણ મારી આજ જેમાં તને કેમ ખવારું દીદી મારી પાવાની દેવી પારગરી મારી કન્ની દેવી સકસ જલાય ખોડિયાળ વીર માસરો દાદો વાત કરે તમારા કાનિયા આવડી આ જગ્યામાં પસેડી પાથરી મને દે જેમ ખબર પડે મારી તું આવી જેમ ખબર પડે મારા કાનિયા બોલ કદાચ તારા બોલેલા બોલ જો પાંચની પાછી પડી જાવ ને તેથી તો મને પાવાની દેવીના નામનો જગતમાં સાડીઓ બાંધે જા
કેટલી શેર માટીની ખોટ છે, પણ બોલ મારા કાના જેમ ખબર પડે કે જાદવ કુળ જેવો તને દીકરો દઉં અને એનું નામ જાદવ. આવા દેવીએ નામ પોતે દેવીએ ધરાયા છે મિત્રો. અને મારા દાદા કાનવાના મખે મખો મખ વાત કરી અને દેવીએ એ જાદવ કુળ જેવો દીકરો જેનું નામ જાદવ એ પાડી અને પછેડી પાથરીને મુઠ્ઠી કણુકો દીધો મારા દાદા કાનવાએ. અને માતાજી ખાઈનું બાર્યા ખાઈ કે મળી તે ખાધું ખબર જ પડે. પહેલા તો તે ખાવા માંગ્યું જાદવ કુળ જેવો દીકરો તે જાદવ આપ્યો, પણ મારી તે ખાધું ખબર જગતને ચીમ પડે. દેવ વચન દેવી વચન આપે કે મારા કાનવા એક દી હળવદની જગ્યામાં હું તારા જગ્યામાંથી હું તારા ભેળી આ જગ્યામાં આવી હતી અને તારા મકે ખાધું પછેડી પાથરી પછેડીનો વ્યવહાર. આજ તને વચન આપું અને નામાધારી 9 મહિને દીકરો દઉં અને એનું નામ વસંતરાય તો જગતમાં મેં ખાધું ન કે તારા મકે ખાધેલો રામ સદા. મારા દાદા કન્યાના એ વચન બધાણી મારી નવાજી દેવી, મારા દાદા લાડની, મારા દાદા પાલવાની દેવી. મારા કન્યા વસંત પણ આવડિયાજી ની અંદર વિડિયા ભણી વિરજીડો દઉં તો માનજે કે તારા ભાગ હું દેખીશું બાપ. અને ઈ મિત્રો દેવીના બોલ થાય નહીં અને એટલે ભાઈ 500 વર્ષ વીતી જાય ને તો દેવીનો બોલ તો એક જ રહે. વસંતભાઈ પછી વીરજીભાઈ અને છેલ્લે દાદા કાનાએ કીધું કે માડી હવે સંપૂર્ણ કર, ત્યાં સંપૂર્ણ કરતા પુરાણ 4 દીકરાની જોડ બનાવી અને દેવીએ એનું વચન પાડ્યું બાપ. અને વાત કરી જાય મારા દાદા કાનવા પાસે મારા દાદા નાણિયાની દેવી પાલિયાની દેવી વાત કરી જાય. आवड़िया वसती आज क्या मामली वसती हमें कोई है नजर करीदा इनो डगले ने पगले लालवादी फूलवादी जेवो हगले ती पासी पड़ू तो तारा कन्या तारा भाग हूं देवी तमले મારા જીણા જીણા પહોળા છે ને એક ના અનેક કરું અને કદાચ આ પારકો પાદર છે ને પણ મારી વસ્તી સામે કોઈ કાળમી નજર કરી જાય, મારી વસ્તી માટે કોઈ હેરું માંડે, મારી વસ્તી સામે કોઈ લાગ્યો લાગ માંડી જાય અને જો લાગ્યાના લાગ લેતી પાછી પડી જાવ ને તેથી તો મલકમાં મારા નામનો સાડીઓ બાંધે.
અને મિત્રો 60 વર્ષની જડ્યું થઈ જઈ આજ પણ મારા દાદા કાનાનો વ્યવહાર આ જગ્યામાં કવાય છે. અને મિત્રો આપ હવે સાંભળ્યું છે કે જગતની અંદર કોઈ માયા માંગી છે, કોઈ મિલકત માંગી છે, કોઈ ઘર માંગ્યા છે, દીકરા માંગ્યા છે, કોઈ હાજા થવાનું માંગ્યું છે, પણ મારા બાપ કાનવા આ જગતની અંદર અનોખા એક મહાપુરુષ કહેવાય કે જેને મારી નાયત માંગી. મિત્રો પણ મારા અનિલભાઈનો ભાવ કેવો છે મિત્રો, અને એ હળવદિયા કુળ એ પરિવારનો ભાવ કેવો છે. પણ મારા દાદા કાનાની વાત કરી આંખની માલમાં હુડા હાલ્યા જાય, કારણ કે મારા અનિલભાઈ છે ને એ આગળ નથી જોતા, પાછળ જોવે છે, પાછળની વેળા જોવે છે કે મારા બાપ કાનવા માથે કેવા દુઃખ પડ્યા છે, કેવી વેળા પડી છે, શું એમને ભૂખ વેઠી છે, તરસ વેઠી છે. પણ આ તો મારા દાદા કાનવાનો પ્રતાપ છે, દેવીનો પ્રતાપ છે, ભોપાલની દેવીનો પ્રતાપ છે. પણ મારા દાદા નાણિયાની દેવી વાત કરી છે. લેને લેને મતની લિયા મરજના જના ફૂડાઈ માયા કોઈ બેવા દઉં એ ના 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 બસડાજી કોઈ માયા બેવા દઉં તો રજના ફૂડાઈ કોઈ માયા લીન વેગળી થવા જતી મારી ભોપાલની દેવી, મારી ભોપાલની દેવી મારા ભણાય જાડી ફરે. ધર્મ ધર્મ ની હેક છે મિત્રો, ધર્મ ધર્મ નું હકું છે. એકના સમય મારા બાપ નારાયણ ની દેવી મારા દાદા કાનાનું કાંડું ભોપાલની દેવીના હાથમાં મૂકીને જેથી પણ જેથી વેળા આવી ને તેથી ભોપાલની દેવીએ મારા દાદા નારાયણની દેવીના હાથમાં કાંડું સુપરત કર્યું, એકબીજાના વચને બંધના. અને આજની તારીખમાં મિત્રો એના નામનો વ્યવહાર, એના નામની વાતું, એના નામનો નેજો દેવીએ રાખ્યો છે ને. ધનભાગ ધનગડી દેવા પડે ભોપાલની દેવીને. મારી માં 4 બયું, મારી માં હાથે શીખવાયું દાદા રખાન મામા દેવને અને મારી દશા માને. અને ધનવાદ દેવા પડે મારા બાપ નારાયણની દેવી, મારા બાપ પાલવાની દેવી, મારા બાપ કડિયાની દેવી, મારી માં પાવાની દેવી, પારકરી સકત જલાય ઘોડિયાલ રણની દેવી. દાદા ધનવાદ દેવા પડે બાપ. મને કળાશું યાવી 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 અરે મને ફૂલડા મને કળાશું મને ફૂલડા મારી નાયતનો વિહામો મને ભોપાલની દેવીને વાલો લાગ્યો. રે મારા પંખીડા આવડ્યા
માતા સુરત ચાંદ છે ગોપાલની પેટીની જગતના અંદર મારી નાયતનો નિયમ હવે સાવજી જો કાન્યાનું નામ જો અમર નો કરાઈ નાખો તો તે દિવસ મને રણની નાની જામતી મારી નાયત હતું જે કાન્યાએ માગણી કરી ને તો મારી નાયતની દેવી અને રણની દેવી અને ઉત્તરની દેવી જો એનો નેદો નંબર દો ને અને એક દી કાન્યાને અમર નો કરી નાખું ને પરંતુ એનો 5 જગ્યા પાછા રે મારી નાયત માંગે અને કાન્યાનું નામ લઈને અને જો કદાચ કામની દેવી પાસે હારનો દાવ નાખે ને જીતનો દાવ ન કરાવી દઉં ને તેથી તું નાની બોલ મારી જોજે હું મારી મારા બાપ ખાનિયાનું પડું બહાની શું કરી દીધું એક દિવસ ને એની વસ્તી નો હાસો વધારી અને એની વાત માટે ઉભા રહે અને જો કોઈ ઢાંકું ઢોળાવો તો તેની તો નાની ચમચીની દેવીને છે ને ખાધે ખોટતે મારી નાયત રહીને એક દી જેવી ગામની દેવી અને રખા અને મામા અને 4 શીતળા અને માનસ એક દી જો કાન્યાનું નામ જો અને તમારા ધાર્યા કામ તો કાન્યા પાસે નો કરાવી દઉં ને તેથી તો કાન્યા સામંતી ને દેવીનો ખોટ માંગણી કરે કાન્યા એક દી તોરણ બાંધ્યું છે ને આ જગતના અંદર અને જો માંગે તો માંગા દાન ન મળાવી દો ને તેથી તો મને રણની દેવીને ઉતારી દેવીને તો જગજૂટી કહેજો હા બાબા એક દી હતો આ ભોપાલની દેવીની જગતના અંદર જે એક દી પછડીનો વિવાહ થયો ને જે પછડીનો વિવાહ પાવાની દેવી ખાઈને ખમા માંડી છે ને તો એક દી પછડીના વ્યવહારે આવો અને પૂતો કાઢ્યા ને એની દેવીને તો અહીંયા હાથો જવાબ ન દેરાવતો ને ઉગતાની દેવી તેજી તો મારી ઉગતાની દેવીને ખાધે પડી એક જણો લઈ પછી માંડવ નખ્યા રે